અને ખરેખર સત્સંગો આ તો બધા મોટા માણસો છે મારે કહેવાય ખરેખર સત્સંગ સાંભળવો કે નિસર્ગ કહેવું આવો કોઈ ગુરુ નહીં મળ્યો હોય ખરેખરની વાત છે. ના એ તો એ જે દુખાવા હોય પણ આમાં ઘણા દુખાવા નથી એ બેઠા જોવો પડે દબા તમને કમર દુખે ઉભા હોય તો જાડેજાને કીધું એ જાડેજા આવો પણ કે આમાં હું તો બધા બુડી જાય હું તો બે હું કે બુડી જ જાઉં એટલે એમ કેમ પૂછતા નથી એ કેમ ખબર પડે તો કે એમની હળવાશી કેમ હાથ માથું તો બધા છે હળવા કેમ કહેવાય પણ પાપ પુણ્ય છે હળવા અને ઈ સાગર ની વાત નથી આ ભવસાગર ની વાત છે. ભવસાગર માં તરવું હોય ને તો માથે સદગુરુ નો હાથ જોડે. વેદ પુરાણ ઇતિહાસો આપણા મહાપુરુષો ઋષિ મુનિઓ આ બધા બોલે છે. એમાં આપણે ભક્તિ કરી પણ અંધી ભક્તિ કરી આંધળી ભક્તિ ન મૂકવાના માથે વિશ્વાસ મૂકવાનો છે. થોડા દે કીધું નહીં જાવ કે હું તો પાપી કે તું પાપી છો તો કે હા હું તો બહુ પાપી. તો આની માટે બે આવું જયારે શું કરવું પડે તો કે પાપ પોકારવું પડે. પોકાય કે મને પરમાણ મળે તો બે છે ને તું તારા ભાઈ જાય પછી એની પાપ પોકાર્યું. પાપ તારો પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ તારી બેડલીને બુડવા નહીં દઉં. આ બેડલીની વાત છે ઓલી નહીં. ત્યાં સંતોએ ભેદ મૂક્યો છે આપણે આ તરત નજર ના ઠેરાવી અને આ બેડલી કહે કે આ સાગરમાંથી આ સાગરમાં જે અનંત જન્મથી આપણે જે હેરાન થતા થતા જન્મી થી દુઃખી થાય મરી છે જન્મની છે આ ભવિષ્ય કાળમાંથી સદગુરુ બતાવે એના કોઈની તાકાત. બ્રહ્મા વિષ્ણુ દેવી દેવતા બધા એમ ત્યાં તારો કર્મ તું ભોગવી લે પછી તું છૂટો. અને સદગુરુ એવો છે જયારે ઉપદેશ આપતો હોય ને ત્યારે તમામ કર્મો અનંત જન્મના 84 લાખ જન્મોના કર્મોને સદગુરુના બાળીને ભસ્મભૂત કરે એમ સદગુરુ કંઠીનો કટોળો એટલે અધિક્ષરનો મંત્ર એટલે ગુરુ નથી દેવા. જયારે જઈ પાપ પોકાર્યું કે હરણા હણ્યા લક્ષાર સતી મેં હરણા હણ્યા લક્ષાર મનના મોરલા માર્યા એ તોળા દે આવો જુલમી લૂટી કુવારી જાન સતી મેં તો લૂટી કુવારી જાન 7 વિશ્વ મોડ બંધા માર્યા બેન ભાણેજને લૂટ્યા કોઈને ગણ્યા તોડી સરોવર પાર સતી મેં તોડી સરોવર પાર. બધા કર્મો પોકાયા. છેલ્લે કીધું જેટલા મથેકા વાર સતી એટલા તો કર્મ મેં. છતાં કીધું જાડેજા તું તો મહાન છો. થોડા દે કીધું આપ તો મહાન છો. અને પછી એના આત્માની ઓળખાણ આ નથી તું આ છો તું ભૂલો પડ્યો. અને તોળા દે ને કીધું બેસ બે તો કયો હમ ન બુજ્યો પણ વશમાં કડાકા થયા. તો આ વશમાં થાય છે આ સંસાર ને ભક્તિની બે વાતા તો વશમાં કડાકા મળે થવા. હાથું પછી ખોટું હાથું પછી ખોટું મૂળ તો કર્યા પણ શું કામ કર્યા ખબર તમને મને તો ખબર મારે લાભ થયું ખબર પૂછે
છોકરો પાસ થઈ જાય એ હું પોતે અભણતો નહીં, હું અભણતો કાંઈ. ઠીક છે, એ એનો ભાવ છે, આપણે પૂછે, આપણે એને કહીએ બાપા ગુરુ મહારાજ કે અને થાય થતું છે. તોળા દે જાડેદાને આ બોધ આપ્યો ત્યારે કીધું જાડેદા હવે મેં ભાઈ નથી, તમે આગળ આવો. એ કે હવે ખોટું, હવે મારા ગુરુ છો, હવે તમારે આગળ આવો અને સેવક પાસે. કેવો જાડેદા આમ કરે ગમે રીતે જ મારવો પડે, આમ કે આમ કાલે જાત મરી જાય, ભયમાં મરી જાય. અને એ ગાયમાં લુગડા ધોવા, થોડા જણા લુગડા ધોવા ગયો અને ગામે પછી બદલો લીધો. છતાં મેં બોલ્યો આપણે ગુરુના બાળક દોડ લાવી તો બે નો અડાઈ દે હે થવાય ન થવાય. એટલે આ મારે કઈ ગાય મારો બાબા આ સંતના લક્ષણો છેલ્લે તો એ મનમાં જે નક્કી કર્યું કે હું પાપી જીવો ત્યાગી બોલ્યો. જયારે જમીનની અંદર ગયો ત્યારે કીધું રોય કોને સંભળાવું, તોળા દે આ રૂપિયો રોજ માયલો ભીતર એ તોળા દે. હું તો પાપી, મને તો નરક ન હંગરે, મને આવા અનંત જન્મ લઉં તો કુદરત માફ ન કરે. તોળા દે, હું આવો ભૂલી જઈશ. આ પસ્તાવ આપણે પસ્તાવ નથી કરતા એટલે જ વાંધો છે. કાંઈ દેવાનું હોય એમાં, કાંઈ લેવાનું ન હોય એમાં, કાંઈ કરવાનું હોય જ નહીં, કાંઈ મોઢે માથે ટીંગાવવું નથી, વાય નથી રહેવાનું, ટીંગ કરવા નથી દોડો. એટલું પસ્તાવ કરો, લાવો ઈશ્વર ન મળે ને અને મુક્તિ ન મળે ને તો સંતોના લાભ ખાવું પસાર મળી તો લાભ. વિશ્વાસની આ જરૂર. સંતોના શબ્દો માથે બધાએ ઝેરી તેની વિશ્વાસ રાખ્યો. મીરાબાઈ વિશ્વાસ રાખ્યો. રાણાએ ઝેર મોકલ્યો તારે મીરાને દેવા આવ્યા ત્યારે એને કીધું કે નટવર એ મારા ગિરધર તે બહુ સારું કામ કર્યું, મારા માટે તો અમૃત છે, હું કીધું ની ભૂખી છું. કાળું ભમર હતું ભાઈ. જય ગિરધર ગીરી ઘટ પી જાય બદલાવ જીવે હવા આવી પડી નહોતું. શબ્દોનું વિષ આ દુનિયા એવા શબ્દો માર્યા અને મીરાબાઈ માથે સાંભળાનો ભારો અને કાશીની બજારમાં કોઈને લેવા સાંભળા અને માહે રોહિદાસ બાપા આવ્યા હતા હોય રાત સાંભળાનો ભારો લે અને કાશીની બજારમાં સાંભળું બેસવાની હોય હાથ પાડતી જાય અને તેથી દુનિયા એને ફિટકાર નહીં દીધો નથી. એટલા માટે ખૂબ છે વાતો અને વાતો છે ને એના માટે આપણે આની અંદર ઉતારવાનું છે. બીજું કાંઈ નથી કરવાનું, કોઈ કાંઈ કરવાનું નથી, આપવાનું નથી, કોઈનું લેવું નથી. સંતો લે નહીં લે અને હું તો સત કહેવી ભૂખ્યા પડી જાવ લાંબો હાથ ન કરો કામ આ હાથ કર્યું નહીં. આ ન કરાય કદાચ થઈ જાય તો ગામમાં દાન કે યોગીરી હોય. તમને વિશ્વાસ નથી માલિક માથે ગાયી અખંડ રોજી હરિના હાથમાં આપે સુતાને જગાડી દેનારો નથી દુબળો મારો ભગવાન નથી ભિખારી. 9 મહિના માતાના ઉદરમાં રહ્યો તેથી તને કોણ થાળે આપતું છું પણ તને જળથી જીવાયો. આ પરમાત્માનું સૌ ગૌરવ કેવું, પરમાત્માના ગુણ લક્ષણો કેવા, પરમાત્મા ક્યાં
પરમ બધાથી પરમ જે તત્વ છે એ પરમાત્મા કહેવાય. પરમ તત્વ બધાથી પર, વાણીથી પર, શબ્દથી પર, અક્ષરથી પર, નામથી પર, રૂપથી પર, ગુણથી પર, આ બધાથી પર છે એ પરમેશ્વર. સ્વર કોને શું કીધું? છેલ્લું સમજાણું સ્વર. સ્વર ન હોય તો કાંઈ આવે? પરમેશ્વર સ્વરની અંદર છુપાયેલો છે અને સ્વર છે એ તમારું જીવન છે, બીજું કોઈ જીવન નથી. જરા જરામાંથી સ્વર ગયો એ ગયો, પરમેશ્વર એ ગયો. આ માળખું તો પાણીનું અગ્નિનું બનેલું છે, એમાંથી બહુ વિશ્વાસ ન કરવો. આ જે છે એક પરપોટો ખુલ્યો છે, એમાંથી હવા વહી જાય એટલે પાણી ભેગું પાણી, નીર ભેગું નીર થઈ જાય. મીરાબાઈને કીધું, એ મીરા, એ બેટા, કે તારે મારો પરમાત્મા જોવો છે? તો કે હા. તો કે ધ્યાનથી સાંભળે. અને એને જે રોહિદાસ બાપાએ જે શબ્દ આપ્યો કે તારી અંદર જે કાંઈ રમી રહ્યો છે, બોલે છે, હાલે છે, ખવડાવે છે, પીવડાવે છે, જગાડે છે, શ્વાસ લેવડાવે છે, એની અરુની અંદર બધી વસ્તુ જોતી વસ્તુ પહોંચાડે છે, એ પોતે પરમાત્મા છે. પરમાત્માના રૂપ જોવાની કોઈ પણ કામથી કરતા નહીં. પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે. આપણે જોવા માટે આ પોતાનું નહીં, એટલે પછી આપણે મૂર્તિ બનાવી ને એને ત્યાં સ્થિર કર્યા કે પરમાત્માને કહેવાય. કારણ કે ભલે પ્રોગ્રામ છે ને, જેથી ગુરુ તું કોઈ કહેતા નહીં. આ ગુરુ એ બધું ખુલ્લું કીને ગયું ને, ત્યારે આપણને ખબર પડે કે આ પરમાત્મા પરમ તત્વ તો બધાથી બારો લાગે. પણ એ પાછું 2% 98% એમને પકડે. એમને 98% આપણા દેશમાં જ્યાં બાંદ્રા હોય કે ભેડા પીપળિયા હોય કે પીપળી હોય કે જ્યાં હોય બંગાળા હોય, પણ બધા એમને પૂછજો કે તારી જાત કોણ છે? જવાબ દે મને. તો આની પહેલા ક્યાં હતો? જવાબ નહીં આવે. હવે પછી જવું છે ક્યાં? જવાબ નહીં આવે. તારી જાતિ કેવી? જવાબ નહીં આવે. તારો સદગુરુ કોણ? જવાબ નહીં આવે. તારું બાવડું કોણી પકડ્યું? જવાબ નહીં આવે. અમારી કોઈ તાકાત નહીં કોઈનું બાવડું પકડવાય. એ કોક બીજો બતાવ્યો. આવા ઊંડા ભેદ છે. જયારે એ તો ભાંગતી રાત હોય, જરમર 2 વર્ષ હોય, 2 થી 3 જણા બેઠા હોય, જયારે આમાંથી ખીલે ત્યારે એનું કામ. ખીમ સાહેબ ને રવિ સાહેબ બે બેઠેલા, બદલાન સાહેબ સત્સંગ કરે. ખીમ સાહેબે કીધું કે રવિ તકે બોલો બાપુ, યાદ મારી હમણાં કોઈ આવી જાય ને ન્યાલ કીધો. એવી મારી પાછી ઉર્જા આવી. એમાં બાદશાહનો દીકરો, સિકંદરનો દીકરો, એ મુટલ નીકળ્યો અને શિકારની ખોળ ભરી નીકળ્યો. ત્યાં આ વાત સાંભળી તો બાવલિયા હું વાતો કરો કે તમને ન ખબર પડે કે નહીં. એટલે બધા ભગતના દીકરા, રાજાનો દીકરો હતો, સિકંદરનો દીકરો હતો. તો અમારી જોડે મુસે કહી દે કે ઈ કાંઈ કહેવાનું આ લાય તો હોય. જોડે ભગાવી, લોહીના તસ્યા નીકળી ગયેલા બહાર ટુકડા. ચલો હું તો કદી એક પકડી જાય, અલગ ઘરે જાય, અલગ કોઈ કઈ ખાઈ આખું ફાટી આપણે બોલ. એટલે જોજો કે બંદૂકનો કંદો મારી નાખી હાડિયાના લાકડના બાકડને કાઢી મૂક્યો. ઘરે વાત દોડે કે ભાઈ કેમ આવ્યો નહીં, ભાઈ કેમ આવ્યો નહીં, ભાઈ ક્યાંથી આવ્યા હતા? પાવા મળી ગયા.
કે બાપુ મને ઉપદેશ આપો, કે ઉપદેશ એમનો મોંઘો થોડો છે, તને આપી દો. કે ના આપો ત્યારે ઉભો ન થાવ, કે તો એવું કરે આપણા બધું પાણી રહ્યા હા કરી બળફો રાખ્યો ભાઈ લપી જાય. કીધું તો કા પીઝા હાસી અંતરની લાગણી હતી એવો તો નાખી દીધો ભાઈ. આ વાણી નીકળી ફળાપ દઈને પડદો તૂટ્યો. પછી વાળી દીધી. વેરાગ તો લાગ્યો હરિની હાટડી, હાલો મારા હરિચંદની હાટડી. 4 વાણી ફટકાઈ. બાદશાહ પેલા ખબર કે આવો રાધાનો કુંવર મુસલમાન, આ તો હિન્દુ પડી ગયો, આ તો આપણું રજવાણું. એટલે એને રૂમમાં પૂરી દીધો. અને ફરી હરિચંદ વાતમાંથી વાયક આવ્યો ને કીધું કે બાપા ભજનમાં આવવાનું છે, તરકે આવીશ. એનો બાપ કે તારે હરિચંદ આખો મને હરિચંદ જ છે. તમને એમ કહું કે આપણે બધા સમાજ મારવાનો મળો, અને ખરેખર સમાજ આ ભેદ કેમ જાય વાતો આપણે કિન ગુણાવે નીકળી કે કિન નાખો. આ બધા સમાજ તમને એમ છે ને પદાર્થ સમાજ અને એમાં તમારે સહી કરવી પડશે. આગળ સાંભળો કોણ વખાણ તમને હું કાળો દેખાવ ધોળો દેખાવ હાથું જઈ ગયું સાંભળવાનું જોયું કે આજે જોયું આ કૃષ્ણ ભગવાન જેવા છો. હવે પકડાઈ ગયા એનું સાંભળવાનું ભોજી એ બધું સાંભળવાનું જોઈને મારા ગુણ અમે જ ન જોયું ને વાત છે. અષ્ટાવક્ર કેવા હતા? 18 વાર. અને છતાં ઓલા બ્રાહ્મણોએ કીધું દાંત કાઢ્યા, કીધું ને દાંત કાઢ્યા. એટલે એનો રોમ રોમ હોય કે અમારા આટલા સમાજ જેવા લાગે કે આ સાંભળાને જ વખાણે. સાંભળાને કોણ વખાણે? સાંભળાનો ધંધો કરતા કોની વખાણા કરે? સાંભળા દરજી વખાણ, પટેલ વખાણ, કોઈ ન વાણી નો ઈ મુર્શિમ કા સમાજ આ પારખે તે ઓપર બેઠા. આ બાળું છે, આ પાડાનું છે, આ ગાનું છે, એમ સમાજ કહેવાય. તો આપણે હું દીકરી જોવા ગયા દાખલા તરીકે વાત છે. આ બે બાયું હોય દીકરી જોવા આપણે બધા જાય છીએ ને દાવાના છીએ કે મારી વાત ખોટી એમ છે. પછી પૂછે કેલા કેમ લાગ્યું તો કીધું ભીલું પણ હું જોયું ઘેરે આવીને દાદી રોડ નથી કે સસરો નું અહીંયા આવે કેવો પડે તો મારી પાસે હોવાનું છે. બુકને હું જોઈ પીવું છે પછી રોજ ઘટવાના છે. આ બધા ગુણ જોઈ લો. કેટલી હાઉના પગ કસે નિંદા નથી કરતો કસી વિશે કેટલું હાઉના પગ કસે અને હાઉ ગમાઈ આપે છે તમે એટલું કેટલું આપણા કાઠિયાવાડમાં હે બા એટલું કઈ નાખી દો. બા એટલું બા ઢળે ઢળે એટલે ઠીક છે. આપણે યાદ ભગવાન બે ગયા તો માતાઓ બહુ હારી છે. કહેવાનો મતલબ છે આપણે સમાજ રોહિતા સમાજ ને આપણે સમાજ સારે જાતિ સમાજ એમ સંત કહે છે, મીરા કહે છે, હું નહીં. સારી જાતિ બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શુદ્ર સારી જાતિ સમાજ જેની દૃષ્ટિ સાંભળામાં ગઈ ને એ સમાજ અને પૂછાય છે સાંભળાય વધારે પડતો. માતાનું કોઈ દીધું ને તેની પકડી દીધું એ સમાજ ધોખા નહીં કરતા. એટલે મીરાબાઈને કીધું મીરા તે સમારને પૂરું કર્યા, સમારને પૂરું ન કરાય.
બ્રાહ્મણ છે, સાધુ છે, કોઈ સંતો છે. રાણાજી વિરોધો પાછા લાવ્યા. વાતને કથન કરું છું, આ તો બોલવા સંતોને શાયરને બેહાર્યા, બ્રાહ્મણોને વેદના વક્તાઓને બેહારી કીધું પેલા શાયરમાંથી ગમે ને પૂછે. શાયરમાંથી એક પૂરું કઈ પૂરા હરિજનને નહીં. એ કે વાંધો નહીં મીરાબાઈ, તમને પૂછું, હે મહાપુરુષ, આપ તો મને મહાન લાગો છો, પણ ભગવાન છે તો ભગવાન તો છે જ ને, એ ક્યાં છે? આમ કીધું. એની ઈ જ નિશાન આપ્યું. ત્રીજા પૂછ્યું એની ઈ જ નિશાન આપ્યું. ચોથા પૂછ્યું એની ઈ જ નિશાન આપ્યું. આ કોઈ ન આપ્યું. આ ભગવાન ન હોય તો આ 1 મિનિટ ખોટી થાય. આને ઓળખવાનું કીધું મીરા. એ સંત રોહિદાસે કીધું તું તને ઓળખી લે. પિતાને બોલ્યા એ કોઈ જે હલવાના નથી. ભારું પકડાવું તું અડાડે નહીં, ચીસો આપો તો કોઈને અડાડે ચીસો નહીં. એ લાંબો વાહો કરે, ઠંડા થઈ જાય, ખાવી મૂકો તો ખાય. એવું પછી કીધું કે તો આ તરકે એને ખબર છે, અને એની જે ભગવાન બતાવ્યો છે ન્યાજ છે, ઈ જ મારો બાપ, ઈ જ મારો ધણી, ઈ જ મારો ભગવાન. એટલે રાજાએ વિચાર કર્યો. રોહિદાસને કીધું કે હું બ્રાહ્મણ છું, તમે બ્રાહ્મણો છો તો હું એ બ્રાહ્મણ જ છું. પેલા તું તો આ સાંભળા શું છે? સાંભળા તો મારો ધંધો હશે, પણ સૌ બ્રાહ્મણ એક તો બતાવે છે. સંપન્ન પુરુષીઓની રાપી આવે છે, એ રાપી કાઢીને આથી મારી સાંભળું ગોળો કરી નારી કાઢી દો આ કાઢી અને કીધું બ્રાહ્મણો કાઢો. અડાડાય રાપી અડાડાય. હા એ દાંતરું બાંગડો નાખી દે, દાંતરું મુકાય છે, ગોળો મુકાય. આ કરવાનું છે, અમારા સંતો કરે. એટલે સંતોનો મને ગૌરવ છે કે સંત બડે પ્રમાદથી શીતળ ઉનકા મન, પ્રપત બુજાવે ઓરંકી હોય સંતો કા રંગ. સૂર્યની રનો બે બાળી દે ચંદ્રની એવો બેહો શીતળતા. સત જય સુંદર છે, તેજ કરે પણ તપે નહીં, ઉલટાને આપે છે આમ. એ કે બરાબર છે. રાજાએ નક્કી કર્યું કે નહીં આવો આ તો ખોટા છે. મીરાઈ જે પકડી બરાબર છે, પણ કે હેસિયનું પાકું કરવું એ કે હું કરું. બધાને શાળાગ્રામ કાઢો, ગંગાજીમાં મૂકો, જેમાં પૂરી જાય શિક્ષિત કરવામાં આવે. ભગવાન ખોટું કેટલા હતા, જેમ ભવાયા છોકરા એક સ્ત્રી બની કોઈ પણ ફેરા ફરે છે, હાથ કલાક ખોટું કલાક એમાં હતા. તાબાર પત્રમાં લખ્યું અને લખીને કીધું કે જેનો શાળાગ્રામ બુડી જાય બ્રાહ્મણનો ધોતી મોટી જીવી પણ બા શાળાગ્રામ બધા જાય અલગ ધણે જાય, અલગ ધણે કરી કરી મૂક્યા દબુક દબુક શારી ના વેચે. હોળીનાથ બાપાનો મારો ઓલા તો મોટું ગાલી રોવા જ મીઠા. હવે આપણે ઘણી બગડી થઈ. આ તો રાજા આને કીધું મોજ તારો. એની પાસે શાળાગ્રામ હતા નહીં તો શું કરવાનું? અવળો મોટો નાળિયેરના ડોડા દેખો પાણો લાવી ગયું. જાય અલગ તારે આ મન કરમથી તારી ભક્તિ કરી હોય ને તો આ લાત તારી રાખજે ને તારી જાય મન કાંઈ લેવા દેવાનું. મેં તો ઘૂમરું મારો. અને રાધા તલવાર કાઢી ઓલાને આમ ચૂપ લઈ ગયા. પછી જાય પણ ઓલો કાંઈ રાધા સમજે તોય સંત હૃદય ને કીધું મહારાજ ક્ષમા કરો, મારી વાત સાંભળો. બોલો બોલો શું છે? કારણ મારવા નથી, આ સજા કરો. પછી આખા શરીરમાંથી મુંડન કીધું એ જેટલું આ મુંડન પૂછજો તમને આ મુંડન મળ્યું ક્યાંથી ને આ બધો આદર તો આપ્યો ભણી રોહિદાસ બાપા. પછી રાણાજી, પછી મીરા ને પછી બરાબરની લાગમાં લીધી, પણ મીરા એક વખત લગી જ નહીં. ભક્તિ કરીને લખવું એમ બેમાંથી એક કે ના આવે.
કા મૂકી દો કા હંદર થાવ. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા નો ડગ્યા, દાસી જેવણને જેલમાં પૂર્યા નો ડગ્યા, મીરાને ઝેર પાયું નો ડગ્યા, નરસિંહને નાક બહાર કાઢી મૂક્યો નો ડગ્યા. આ એમનું વાત ઈ આવું કરીએ. મીરાએ મેવાડ છોડ્યો, બરો ભગવાન નો છોડ્યો. મેવાડ છોડ્યો રાતના 11 વાગે નીકળ્યો કે મીરા અબળા હતી અને ગુરુ દરબારમાં જઈને કીધું હાલો મારે જવું છે દ્વારકા, મને મેળવા આવો. અને મીરા અને વાહે રામસાગર લઈ અને એના ગુરુ ગોમતીમાં સ્નાન કરી બેઠા. વ્યાજનો સંધ્યા આરતી થઈ, કોળી પાવળ સરનામત વેસાણા, ભૂગોળ બંધ્યા, ભગવાનને આડા પડદા લાગી ગયા. એટલે ગુગળજી કીધું કે એ બેન મારા નીકળો હતા ભાઈ મારું ધર્મશાળા તો મારા એ કઈ છે જ નહીં. તો અહીંયા અમારે કાયદો નહીં, આ મંદિરમાં રહેવાનો, અહીંયા કોઈ નહીં, અહીંયા હવા મણના તાળા લાગી જાય. તો કે હું મારી પાસે બેસી રહું, 1800 1800 હું જાઉં ત્યાં. એટલે હવારે તપાસ કરી અને મને ઇન્કવાયરી લઈ જાય. ગઢો બ્રાહ્મણ તમારી લોકો દયાળુ છે કીધું ભલે ને થોડી અપરાધ પર તપાસ કરી. મીરાબાઈ ત્યાં રહે. 11 વાગ્યા, જળ જેટલું માણસો પશુ પંખી બધા નિંદ્રાને આધીન થઈ ગયા અને મંદિરના દ્વાર પાસે આવી ગયા. સુરતા લગાવી તારે કેવો દામો ભગવાન યાદી માંગ્યું, તારે કેવો દામો? તારે તો હજારો દાસ દાસીઓ ખરીદારો, આખું વિશ્વ તારું, મારું કોણ? એ અખિલ બ્રહ્માંડના માલિક. જન્મીને મેં મારી માનું કઈ નથી શક્યું. તારી માં મળી ગઈ. બાપના હાથથી હૃદયથી ઉજળી ઘેટા બકરાનું દૂધ પીને મોટું થયું. બાપના ખોળામાં રમવા જેવી 2 અવાજ જેટલી થઈ મારો બાપ પીયો. જગતમાં મારું પરદાદાની હારે રમી અને હું અહીંયા આવી મેવાડમાં. શેરા શેરી ફૂટી નહીં જ્યાં મારો પતિ રાણોજી એના દેર હતા. મીરાબાઈના રાણોજી દેર હતા. તો હે ગોવિંદ જાય, તું તો દીન દયાળ છો. આજે તારા સંતાનોને આવું ન હોય તો કોણ? આ ભક્તિના શબ્દો. મારા દેરે મારી માથે જુલમ ગુજારવા કોશિશ કરી, મને હજારો પ્રયત્ન કરવામાં આવ્યા, તમે ભૂલી નથી. હવે હું ક્યાં જાઉં એનો મને તું જવાબ. હવા મનના તાળા હતા, ટપો ટપી હેઠાંથી પડતા હતા. કૃષ્ણ બેઠા. ભક્તિની તાકાત તો તમે જુઓ. ભલા મણા એ વખત કાંઈ કરી તો જુઓ. હાથું મોટો કરો, ખોટું ખોટું ન કરાય. હાસુક લો કરો, ભક્તિ કરો, પણ હાસુકની કરો. અંત ભક્તિ છે ને અંતકરણની છે, મુખની નહીં. આ ભક્તિના શબ્દો આમાં સંભળાતા નથી. રોજ બોલવું પડે છે. ન બોલું તો મને આજે મુખ ના પીડા થાય. આજ કોઈ આવ્યું નહીં. આજ મારે કેમ ઊંઘો બોલી જાઉં? ઊંઘ ના આવે, અંદર નો ભાવ. અને સુરતા ગઈ. ભાવ કૃષ્ણ પરમાત્મા એ પોતાનામાં સમાવી શરીર
સવારે 4 વાગ્યામાં કુકડી આવ્યા, 5 વાગ્યાની આવ્યા. ગીરા પડી છે. બધાને બોલાવવામાં આવ્યા, કુકડીઓને, પૂજારીઓને, એના કારોબારી કરવા વાળોને, કે કોઈ ગામનો રાજા હોય, જે હોય તે બધાને બોલાવી દીધું. આ બાઈ તો મરી ગઈ તો ભારી ગઈ. પછી સંત રોહિદાસ આવીને કીધું, મીરા તો જેલમાં છે. આ ખબર પડી રાણાજીના 200 માણસો, રાણાજીની જે લાલચ હતી, જે તળપ હતી, એ ગુરુ રોહિદાસે એને કાંઈ લાગ ન લેવા દીધો. અને આ અમર પટો આપ્યા પછી રાણાનું કાંઈ હાલ્યું નહીં. એ રાણા રોહિદાસની માથે રાણાને ખૂબ દાસ. કાશી મણિકર્ણીના ઘાટ ઉપર સંત રોહિદાસ ન્યા રહેતા. ત્યાંથી જુનાગઢમાં ગીરધરા ગામ છે, ત્યાં આવીએ. ગામના પાદરમાં ત્યાં નાની એવી બધી બાંધી, ત્યાં રોહિદાસ રહેતા. 2-3 વર્ષે ખબર પડ્યા કે રોહિદાસ ન્યા છે. રોહિદાસના હાથ કટકા કર્યા. આ જગત સંતને કોઈ હકી જીવતા નહીં. નરસિંહ મહેતા હું વાગે જેલમાં હું કામ કર્યું? મીરાબાઈ નો હું વાગે જ્યાં હું કામ પાડ્યું? વાઘના પાંજરા, દર્શના પાંજરા હું કામ મૂક્યા ભાઈ? અને પાપાનું શું કામ? તો અત્યારે એ નથી, અત્યારે એ જ છે. તમને ન ખબર, મને ખબર છે. બીજા પોકાઈ રહ્યા છે, બહાર નીકળવાય. હાથ છે તમારે, જેદનું છે. હાથ કાઢમાં કઈ જીવી ન ઉભું. દાસી જીવનને જેલમાં હું કામ પડ્યા? હું ગુનો? દાસી જીવન એક વખત કુવા ઉતારી પરબના માણસો એવું કરેલું છે, ઇતિહાસમાં પડ્યું છે. દાસી જીવન ચરિત્ર વાંચ્યું, એની અંદર છે વાય ગાળી પાણી ન થયું અને કોઈ કીધું કે જીવન ભગત મહાન પુરુષ છે, ઈ મારી પાસે દીપક પ્રગટાવે એટલે પતાળ ફાડી પાણી આવે એવો ભગત માણસ છે. ત્યારે લઈ ગયા, ખાટલાના 4 પાયા બાંધ્યા, દોરડે ઉતાર્યા, બધું કર્યું. અગરબત્તી, દીવો, શ્રીફળ, જે કાંઈ લીધી જાય લોક સમાજ પ્રમાણે કરે, ચોરી પ્રમાણે કરી. આટલું કહી દીધું. જીવુ બાપાને કેમ આટલો કહી લીધો? એટલે ભગત પાણી નો આવે તો પાવડા દેખાડ્યા. જીવન ભગત કે હું વાત છે? અવળો મોટો વિશ્વાસ, આમ કા કરો, આમ કા કરો. એટલે બધા ફાજા હું પૂજા ફરો છો. તો તમારે પહેલા કેવું જોઈએ? પણ કાંઈ વાંધો નહીં, જે મારા ગોપાલને ગમશે ઈ થાય, તમારું મારું કાંઈ નહીં આવે. દીવો નો પ્રગટ્યો, તાર લગાડ્યા. પરમાત્માએ ગંગાજીને હુકમ કર્યો, જા મારો ભગત આ ભીમમાં આવ્યો છે. પતાળ ફાટી ગયો. ગંગાજી હર 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 કરતા જો બાપા આમ ને ખાઈ ગયો. આ ભક્તિ ભક્તિ કાલા કાઢવાની નથી. પ્રમાણ આપો. જો તમારો પરમાત્મા હશે તો ઉભે પગે દોડતો આવશે. નરસિંહ મહેતા તે જ કહેતા, આવ્યો ને ગોળીઓ મને કહેતા, એને જેલમાં પૂરેલા ગામના કરપતિ આવ્યો. હારની કાજે વાલા ન મારી, હઠીલા હરજી અમને. હાર ન જોવે મારે એમનો, સુરડાનો લાવો મારા વાલા. હારની કાજે હવે ન મારી, હઠીલા હરજી અમને. એનો દોષ લાગશે. મન કાંઈ નહીં થાય. તને કે ભગવાનના ભગતને નહીં કે ભગવાન તારો હું કીધું એ બધું તને મેણું આવે તે કકડા દૂધ મારતા કીધું છે. મગ ખાવાય ને ત્યારે જીવન કરવું નહીં. પણ તને મેચનો સાંકળો ન દે એટલા માટે થઈ હું તને યાદ કરું છું. તારે આવું ઉતારે ને તો મારે કાંઈ લેવા દેવા નથી. અને ટૂંકમાં નાખી દીધો.
સવારે જોયું તો માથોડું માથોડું કૂદે હો રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા. માનવી ગીતો બોલ્યા જે હતા ને રમણમાં ખોટો છે, ચમત્કાર કર્યો ખોટો છે, ઈવડે કોઈ હાસું કે જ નહીં, નથી કહેવાની કોઈ નહીં કે એની વાંહે બહુ મહેનત એમાં ગઈ એને એવી કરવા દેવાનું. એની વાંહે જાઓ ને એમ કંઈક સાંભળશો ને તો તેની તમારું તૂટી જાવ. નિશાન બરાબર નું લેવાનું છે. આમ જો ને તો આ દાડો ઉડી જાય. નિશાન જે નિશાને ગુરુ જે નિશાન આપ્યું છે એ નિશાન સૂચ્યા એટલે ગયા. નિશાન ન સૂકવું બહાર છે.